એટલે બેહી જા ને કાપા હું લીધું થઈને લો ગાઈસ નીકળી પડ્યા છે પાછા ગામમાં ભાગોળમાં વરસાદ તો 24 કલાક ચાલુ આપણા ગાંધીનગરમાં તો ગાઈસ અમે નીકળી ગયા છે ગામમાં ભાગોળ જવા માટે ગાંધીનગરમાં તો વરસાદ 24 કલાક ચાલુ છે અત્યારે ચાલુ છે અત્યારે वरसाद चालू है। हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है चिराग कबीर और आप देख रहे हैं गांधीनगर व्लॉग। जैसा कि आप लोगों को मालूम है, एक व्लॉग में डाल चुका हूँ मंडे को। दूसरा व्लॉग है आज है सैटरडे, तारीख है 28/6/2025 शनिवार। तो અત્યારે અમે જઈએ છીએ ગામમાં થોડું ભજીયા બનાવવાનો છે, એનો સામાન લેવા ભજીયા બનાવવાના છે। ભજીયા આવા મોસમમાં ભજીયા ખાવાની મજા આવશે। ભજીયા ખાશું, થોડી મસ્તી કરશું। ભજીયા આજે તમારો ભાઈ બનાવશે, જોઈએ જો કેવા ભજીયા બનાવો, મજા આવી જશે ભજીયા ખાવાની। ગાઈસ જો અમારો નવો વિડિયો આવશે, ટૂંક સમયમાં આવશે। આજે ચાવાનો છે, છત્રી ઉડે આ તો મારી પડે આની ઓ સ્વિમિંગ પુલ અહીંયા ડરફે પાણી ભરાઈ જાય વાવલવા તો નહીં। અરે આ બહુ ખતરનાક હતું, આ તો ઊંચું થયું ભાઈ। એ તો મને ખબર છે કેટલું ખતરનાક હોય અહીંયા તો પાણી। પાણી 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 ગાઈસ તમે દેખી જો ગાઈસ પાણી પાણી ગાંધી વાવલમાં તો બહુ ઓછા પાછો આ રસ્તો પાછો ઓલું બનાવું રહો ખાડા ખબોચા વાળું કામકાજ ચાલુ હોય છે એટલે અહીંયા તો લપસીને પડે હોય ને, લપસીને પડી જાય ને એવું બીક લાગે। ગાઈસ આમાં તો બાઈકે ભરાઈ જાય, બાઈક ગાડી ફસાઈ જાય, એક બે ઓલા જ જશે અહીંયા ખબર ને। અહીંયાથી નીકળવું એટલે બહુ મુશ્કેલ હોય એમાં અમારે રાજકોટની અત્યારે બ્રેક બહુ ખતરનાક આવે છે અને એમાં પાછી બ્રેક તો તમને ખબર વરસાદની જેવી એકદમ શોર્ટ થઈ જાય। આગળની બ્રેક મારો એટલે પાછળથી ભૂલી સીધો સ્પાઈડરમેન બને। અમારે સ્પાઈડરમેન બની જવાય। ચલો ગાઈસ, આજે શનિવારની આરતી ચાલુ છે, બોલો શનિદેવની જય। જો શનિદેવની આરતી ચાલુ આવી, સારો ટાઈમ પહોંચી ગયા। જય શનિદેવ, આરતીમાં પહોંચી ગયા અમે। હવે થોડું શાકભાજી આજે પાછું શાકભાજી લેવા આવ્યા વરસાદમાં। આ બાજુ ઊભી રાખજે। ખીરો બટેકા 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 ઓય બચ્ચાના 8 કિલો કેટલા 20 રૂપિયા લઈ લો। મોટા કીધા હોય બટાકા મેન આવ્યા, બટાકા મેન। શાકભાજી ખરીદવા આવ્યા, શાકભાજી અમે પાછા શાકભાજી ખરીદીશું। और काम डन लेवा કપડા નહીં બદલવા દે ઓલરેડી હું 4-5 કપડા બદલી ચૂક્યો છું, હવે આજ ટ્રેનિંગ કરવાનું છે। સાંભળી લીધું મારો એ બટાકા છે, બટાકા બ્લોગના ચક્કરમાં બટાકાની ગાઈસ હવે બંધ કરી દો, હવે રાતે ના ગાઈસને નહીં મૂકવાના। ગાઈસ સપોર્ટ કરો, તમે સપોર્ટ। જે કામ માટે આ ગામમાં કામ થઈ ગયું છે, વરસાદ વધી ગયો છે, જોઈ શકો છો। વરસાદ પણ વધી ગયો, જે કામ માટે આવે એ પણ થઈ ગયું। હવે ઘરે જઈને ભજીયા બનાવવાના, ભજીયા બનાવીશું, બીજું કઈ બનાવીશું, ભેગો મજા આવી છે। વરસાદમાં ભજીયા ખાવાની મજા આવશે। શું કેવું ભાઈ? મજા આવી જશે। આજે તમારા ચિંતા ભાઈ ભજીયા બનાવવાના છે આજે। ગાઈસ તમે દેખી શકો છો, અમે તમને પૂરું વાતાવરણ દેખાડીશું કેવું બને છે। તાર પકાવવાનું તો ખબર પડે છે। ભજીયા તૈયાર બને, ભજીયા ના હોય
શેના ભજીયા? બટેકાના બે ક્યાં ખાઈએ. ડુંગળી બટાકા બંને મિક્સ છે. હા માસી તો બનાવવાનું ચાલુ. હા પૂરા તા માસી જ બનાવવાનું ચાલુ કરી નાખ્યા જો ખાવામાં જલ્દી મજા આવશે. હોય તો જ હાર લાગે નકર મજા ગાઈસ આજે ભજીયાનો પ્રોગ્રામ ભજીયા તમે ખાઓ ને ના તો ચેવા બનીને તૈયાર થઈ જાય ખાવા હાલ્યા પડે. રાજના બારીમાંથી અમે જોઈએ આ બારીમાંથી જોવે છો. હા મારા હારા કેમ પેલું ઓટો ઓટો ખોલી દે પહેલેથી શરૂઆત થઈ ગયા. રાજના તો બતાવો. ભજીયા ખાને વાલે હે બાપા કાલ કે અમારી હાઉ રે ભજ્જે બરામ પાકોલો લાઈ કે કાલે મારા પપ્પા કે આ ભજીયા બનાવવા લાઈટો હોય મમ્મી ભજીયા બનાવવા લાઈટો હોય ભજીયા બનાવશે એવું ભજીયા બચી ગયો હવે. અરે સાહેબ બાદ જન પાર્ટી. ભજીયા બનાવી લો એક જાય જે દિવસ તમે ઘરે ને એ દિવસ ભજીયા બની છે. આજ પપ્પા સોશિયલ પપ્પા કે ભજીયા બની ગયા કે શું કાલ પપ્પા કે ખાવા નહીં બનાવે કે ભજીયા બનાવે મમ્મી. એની માં ભજીયાનો પ્લાન કર્યો પપ્પા ઘરે નહીં ને એટલે ભજીયાનો પ્લાન કર્યો. સાહેબ ના આવવાનું તો. એટલે પછી બનાવી દેવા પડશે નકર રાડી નાખશે. પપ્પા ભજીયા ખાય પણ ઓછા ખાય એમને શાક રોટલા વધારે ખાવા શાક જોઈએ. રોટલાને બધામાં કરવા જોઈએ. આપણે બનાવવાનું આપણે પિચાણકી તૈયારી કરી રાખીએ. આપણે બનાવીએ પાસ્તા હોય. પાસ્તા બનાવીએ પાસ્તા. જી રે. કીધું આજ ભજીયા તમારા ભાઈ બનાવશે. ગાઈસ તમે દેખી શકો છો ભજીયાજીને ખાવા હોય નીચે કોન્ટેક્ટ કરો. ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દીધો. બધાના ઘરે ઘરે આવીને ભજીયા નહીં બનાવો. બનાવશે તે. ગાઈસ તમે જોઈ શકો છો. મજા આવે ભજીયા લારી ખોલ નાખ્યો ધંધો આપણે બહુ કરે. હા બિઝનેસ મેન બની આપણે. હવે આપણે ખોલીએ ભૂરા. ખોલી ન ખાય માસી. હા છે. ખોલી ન ખાય. હે? આજે આજે કમેન્ટ જતો કરો રહ્યો. કમેન્ટ કરો ખૂબ. ગોવા પાણી થોડું ગલાઈ નાખશું. ગરમ પાણીની અંદર નાખી હલાઈ નાખશું થોડું. લીલા પાસ્તાનો મસાલા. નાખો બીજા પાસ્તા ઓછા પછી. થઈ જશે. મસાલો. હવે આને ઢાંકી દઈશું આપણે. હવે એને ઢાંકી દે. ઢાંકી દઈશું. થઈ ગયું ઢક્કણ. પછી આ વાત આવશે એટલે વાત તેલ વાળા થઈ ગયા. અલે એ બંકા તેના. ગાઈસ તમે દેખી શકો છો. શનિવાર નાને ખાય. હું તો એક વાર તે કરી આવે. હાય ફરવા લાગે. વાતમાં જણાવશે મજા મજા આવશે એવો ખાવાની. હવે ગાઈસ મજા આવશે થોડી. અમારા છીનાભાઈ મનાવ્યા છે તમે જોઈ શકો છો હજુ તો ઉકળી રહ્યું છે બરાબર. કોઈ કુકરી જવા દે. અને એમના પાસ્તા રેડી. લેજે ખાજે કેવાય. પાસ્તા ચાખજે. સારું રિવ્યુ આપજો. મહેનત કરી. બહુ ગરમ હો મોઢું ના પડી જાય કઈ ના થાય ખા ખા. તારા છે ખાઈ જાય બધા. થોડા લેજો વધારે તારા પપ્પા ખાય થોડા. હવે આ બિચાર બેહીને પછી નાચેલો ના પાડી કે નહીં બનાવતા. કેવા બને આમ હામું જોઈને બોલ. ગાયટીસ મસ્ત બન્યા નમક ઓછું છે પણ ચાલશે નમક નાખી જ નહીં. નાખો ના તા ખાવા. ના મને નથી ખાવું. મમ્મી આવું હતું કંઈ ખાતી હતી. મમ્મી ભાવતું જ નહીં બે. મમ્મી અને પપ્પાને શાક રોટલા વધારે ખાવા જોઈએ. આપણે આ ટાંકી દઈએ. દુકાને જવું હોય કંઈક કામ ટાંકી દઈશું. હવે મજા આવશે ને ખાવાની. મળીએ આપણે ખાવા બેસીએ તારા મળીએ આપણે. પાસ્તા ભજીયા હા ભાઈ હા ભાઈ અને અમે ત્યાં ભેગા બેસીશું ખાવા. મોટું દેખા. આ ભાઈ હા હું ખાવું. શરીર દેખાતું હતું તારું તમે જ છો બંને વાઈન બાકી જબરજસ્ત હા હા આહા ચીના તેના જેમ
કેવા બન્યા ભાઈ? આ મીઠું વાળ્યા એક નંબર. મીઠું નહીં. આ ભજીયા ખાઈશું. મળીએ આપણે ખાઈને થોડીક વારમાં. મળીએ ખાઈ. આ સોબત આવી આવ્યો ને આ તો બહુ ઉડ્યો બહુ. આ બહુ શું તો મને ધમકી આપો મને ધમકી આપો મને દો એ હાવજ બગડ્યો બગડ્યો લેવા આવ્યો બેન લીધું ગાય છે પૂરી દઉં. હેલો ગાઈસ, મળીએ આપણે નવા એક બ્લોગ સાથે. ખાઈને બંધ શાંતિથી બેઠા છીએ આપણે રૂમમાં. મળીએ આપણે કાલના એક નવા બ્લોગ સાથે. આજના વિડીયોમાં આટલું જ હતું. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પણ જરૂરથી દબાવજો. મળીએ આપણે કાલ નવા બ્લોગ સાથે. બાય બાય. જય શ્રી રામ. હર હર મહાદેવ.